પોલીસ ન હોય તો રાસ્તામાં ચાલવું પણ મુશ્કેલ બની જાય. બાહ્ય સુરક્ષાનો ભાર જેમ સેના સંભાળે છે, પબ્લિકની એની વેલ્યુ શું હોય? આ માંગરોળ છે, માંગરોળમાં કદી કોમવાદ જાતિવાદ અરે અમારે અહીં ઘાંચી છે, શેખ છે, ફકીર છે, બધી કોમના માણસો છે. અને હિન્દુના બધી કોમ, માંગરોળ એક અલગ ટાઈપનું છે. કહી શકે પણ તમે ન બતાવો તમારી શૂરવીરતા. જેઠવા નિઝામુદ્દીન સર એન્ડ ગ્રુપ તરફથી 1000 રૂપિયા સમગ્ર બાળકોને આપવામાં આવે છે. અમે હાજરીની નોંધ લઈએ છીએ. બેતુલમાલ પ્રમુખ, ઓલ મુસ્લિમ સમાજ પ્રમુખ શ્રી હરીફભાઈ પટેલ અને જાકીરભાઈ શેખ રાઠોડ સમાજના પ્રમુખ શ્રી, આ બંને મહાનુભાવોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત માંગરોળના જ વતની અને હાલમાં જ જેમને પ્રમોશન મળ્યું છે એવા રાજુભાઈ પરમાર અત્રે ઉપસ્થિત છે. તેમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. હાલમાં જ પણ મામલતદાર તરીકે તેમને પ્રમોશન મળેલું છે. ત્યારબાદ હવે આગળનો ઉપક્રમ આપણે લઈએ. વડીલોની વંદના નો જે મુખ્ય કાર્યક્રમ છે આજે, વડીલોને હૂંફ આપવા માટે, વડીલોની સુરક્ષા માટે સદાય તત્પર ગુજરાત પોલીસ ને વડીલો જે અત્રે પધાર્યા છે તેમને પ્રતિક રૂપે સન્માનનો કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો છે. સન્માનના કાર્યક્રમ પહેલા ના ઉપક્રમમાં ઉપાધ્યાય ચંદ્રકાંતભાઈ નર્મદા શંકર શિવ તુતિ લઈને આવે છે. वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमी तटे हिमालये तु केदारं कुस्मेटं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः तत्जन्मकृतं पापं स्मरेण मारुष्यति. हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर. આભાર ચંદ્રકાંતભાઈ. ત્યારબાદ ઉપાધ્યાય જયશ્રીબેન ચંદ્રકાંતભાઈ પોલીસ વિશે તેમની સ્પીચ રજૂ કરશે. ડીવાયએસપીએફ સાહેબ તથા અન્ય અહીંયા આવેલા મહાનુભાવો, અધ્યક્ષ તેમજ મારા વાલા સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા ભાઈઓ બહેનો, દરેકને હું નમ્ર વિનંતી કરું છું કે જે લોકો અમને અવારનવાર અહીંયા આવી અને અમને સહાનુભૂતિ આપે છે, હમદર્દી આપે છે, જે આપણા સગાવાલા છે એ આપણા આત્મીયતા એટલી કરાવતા નથી, પણ આ લોકો અવિરત અમારી હાજરી પૂર્વ આવે છે. અમને અહીંયા અવારનવાર આવી અને સુખ દુઃખની વાતો કરે છે. કોઈ પણ કામ હોય તો એ કે વિના સંકોચે તમને અમને કહેવાનું. એકલવાયું જીવન જીવવામાં અમને આમંત્રણ આપ્યું. અમને ખૂબ મજા આવી આ કાર્યક્રમ. અને પોલીસ સ્ટાફ જે અમારા ઢેલાણામાં આવનાર ભાઈઓ તથા બહેનો છે એ લોકો જેવા કે સમીનાબેન, એની સાથે જે બહેનો આવે છે, ભાઈઓ આવે છે, એ પણ અમને ખૂબ હમદર્દી આપે, સહાનુભૂતિ આપે, હૂંફ આપે છે. બસ એટલું કહી રહ્યું. આજના યુગમાં જ્યારે
વડીલોને હૂંફ જતી રહી છે ત્યારે કુટુંબમાં પણ વડીલોને જ્યારે માન મળતું ન હોય એવા સમયે આજે વડીલોને બોલાવી આ વડીલોને સન્માન કર્યું, વડીલોને સાંભળ્યા, એને હૂંફ આપી, એને સહાનુભૂતિ આપી અને આજના આ કાર્યક્રમ વડીલોની વંદના માટેનો કાર્યક્રમ હોય. તમામ વડીલો ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું પોલીસ સ્ટાફનું કામ હોય તો સદાય પોલીસ તેમના માટે સેવા માટે તત્પર છે. એવી ભાવના સાથેનો આ કાર્યક્રમ આપની સમક્ષ અમે લાવ્યા છીએ. અને હવે હું વિનંતી કરીશ માંગરોળના વરિષ્ઠ પ્રિન્સિપાલ શ્રી રાબિયાબેન શેખ નિવૃત્ત કે તેઓ અત્રે આવી અમને આ પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. પ્રિન્સિપાલ નિવૃત્ત રાબિયાબેન શેખ. નમસ્કાર. આ નાના એવા સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત, જેમાં એક કાર્યક્રમ વડીલ વંદનાનો છે અને એક નાની એવી સુંદર સુમધુર સંગીત સંધ્યાનો આ કાર્યક્રમ છે. તેમાં ઉપસ્થિત એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પીએસઆઈ શ્રી, તમામ અધિકારીશ્રીઓ, તમામ વડીલો, તમામ ગામના પ્રબુદ્ધ નાગરિકો, પોલીસનો તમામ સ્ટાફ ટોપ ટુ બોટમ, એ સર્વેને મારા નમસ્કાર. પોલીસ વિશે જનરલી આપણા દેશમાં એક માન્યતા થઈ ગઈ છે અને નેગેટિવિટીથી જ વધારે વિચારવામાં આવે છે. પરંતુ હું માનું છું કે જો પોલીસ ન હોય તો રાસ્તામાં ચાલવું પણ મુશ્કેલ બની જાય. બાહ્ય સુરક્ષાનો ભાર જેમ સેના સંભાળે છે, કોઈ દુશ્મન દેશથી આપણી બચાવ, આપણી રક્ષા એ સૈન્ય કરે છે, તો આંતરિક સુરક્ષાની એક બહુ મોટી જવાબદારી પોલીસ વિભાગની છે. રાજ્યના અનેક વિભાગો છે, આપણે જાણીએ છીએ. ગૃહ મંત્રાલયના અધિકાર હેઠળ આવતો આ પોલીસ વિભાગ મને લાગે છે કે અમર્યાદિત જિમ્મેદારીઓ નિભાવે છે. સેના કરતા પણ હું એમ કહું તો મને લાગે છે કે વધારે નથી, કે એમની જવાબદારીઓ વધારે છે. હવે એમાં તો એ દાદા દાદીના દોસ્ત પણ બની ગયા છે. એટલે આપણે સમાજની એ ફરજ છે કે એમને આપણે આદર આપીએ, સહકાર આપીએ, એમને કાનૂન અને વ્યવસ્થામાં જાળવવામાં મદદ કરીએ. અને એમની તો ફરજ છે જ કે આપણી સુરક્ષા કરે. કોઈ પણ નેગેટિવ વાત આજે કરવી નથી, પણ એક વાત કહીશ કે वर्दी वालों के जीवन का अजब फसाना है, तीर भी चलाना है और परिंदों को भी बचाना है. એમને ખરેખર એમની પીડા એ જાણે છે. હોલી હો, દિવાળી હો યા ઈદ, होली हो, दिवाली हो या ईद, दुनिया जश्न मनाती है, तब पुलिस अपना फर्ज निभाती है. तभी हम सब खुशियों के साथ अपने त्योहार मना सकते हैं. यहाँ बुलाकर मुझे जो 2 शब्द बोलने का अवसर दिया, इसलिए आप सबकी मैं बहुत बहुत आभारी हूँ. थैंक यू वेरी मच. હવે હું વિનંતી કરીશ શેખ સાહેબને કે આ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. શેખ સાહેબ અહીંયાના રાજવી પરિવારના એક એવા શેખ સાહેબ અત્રે પધાર્યા છે. जनाब आईजी साहब और तमाम आईपीएस ऑफिसर्स और स्टाफ, यहाँ पे मुझे बुलाने की आपके जो मुझे भेजा है आमंत्रण, उसके लिए बहुत बहुत धन्यवाद. ख़ास मैं आपको बधाई देना चाहता हूँ कि मंगरोल में पहली बार सीनियर सिटीज़न को कुछ इज्जत दी जा रही है. यहाँ के लोग
यहाँ के लोग बहुत डरते हैं, पुलिस के नाम से डरते हैं, पुलिस स्टेशन जाना पसंद नहीं करते हैं। लेकिन अगर इस तरह से जमा होके सब आप इन लोगों को साथ में रखेंगे तो इनका डर दूर हो जाएगा और कोई भी इनको तकलीफ होगी तो आपके पास आ जाएंगे। ये इसके लिए आपका बहुत बहुत धन्यवाद है। और मैं ख़ास धन्यवाद देना चाहता हूँ हमारे PSI सोलंकी मैम साहब और दूसरे अपने ये बैठे हुए यहाँ पे मुझे खास आमंत्रण दिया था इसके लिए। अब मैं आप लोगों को यहाँ कोई सलाह या वो देने के लिए नहीं आया हूँ। मैं सिर्फ आपको बताना चाहता हूँ कि 83 साल की उम्र में जो मुझे अनुभव हुए मैं उसके बारे में आपसे कहना चाहता हूँ। सबसे पहली बात तो ये है कि इंसान की अच्छे में अच्छे दोस्त कौन है? किताब होने वाला कभी बोर नहीं होता। माननीय DYSP साहेब જેઠાભાઈ નંદાણીયા, એ ઉપરાંત આપણા તાલુકામાંથી જુદા જુદા મહેકમમાંથી અત્રે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ સૌને મારા તરફથી હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજનો જે શુભ પ્રસંગ છે એ ખરેખર આપણા જીવન માટે, એમાં ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો, એના માટે જ્યાં સુધી આપણે જીવશું ત્યાં સુધી એક અવિસ્મરણીય કાર્યક્રમ આપણા માટે થઈ ગયો કહેવાશે। શેખ સાહેબે કીધું એમ આ હું પ્રથમ વખત આવડી ઉંમરમાં જોઉં છું કે દાદા દાદી માટે એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે, સિનિયર સિટીઝન માટે જો કોઈ કાર્યક્રમ માંગરોળ ખાતે થયો હોય તો મેડમ સર સોલંકી સાહેબના સમયમાં થયો છે અને આ DYSP સાહેબ અને મેડમ સર એ આ કાર્યક્રમનું બધું જ શ્રેય એમને ફાળે જશે। માંગરોળની અંદર આટલા વર્ષોથી હું રહું છું, મારું નેટિવ જ આ છે। અત્રે એક વાત તમને કહું છું કે વરિષ્ઠ નાગરિકો જેટલા અહીંયા છે ઉપસ્થિત છે એને નાના નાના બાળકોએ જે કાર્યક્રમ કર્યો ને ત્યારે આપણે બધા બાળપણમાં જતા રહ્યા હતા। થોડીક યુવાનની વાત થઈ તો યુવાનીમાં જતા રહ્યા અને દાદા દાદીની જ્યારે વાત આવી તો આપણે એક વાત યાદ રાખશું કે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક પોતાની સ્ટોરી લઈને અહીંયા અથવા તો જે જગ્યાએ વસે છે ત્યાં ઉપસ્થિત છે। અત્રે પધારેલા જિલ્લા પોલીસ વડા શ્રી, DYSP સાહેબ શ્રી, ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી અને માંગરોળનો બધો સ્ટાફ અને માંગરોળ સ્ટેટ શેખ પરિવારના મુરબ્બી શ્રી કાનભાઈ, જેઠાભાઈ લગભગ તો ઓળખીતા જ છે અને અમ ઉંમરના જ છે અને ઘણો ઓળખું છું। હું બે વાતો કહેવા આવીશ પોલીસ બાબત। અને હું પોલીસનો નિવૃત્ત છું પણ હું અલગ પોલીસનો માણસ હતો। મારો પરિવાર પોલીસથી જ સંકળાયેલો છે, આર્મી, પોલીસ। હું મકતુપુરનો વતની છું અને અમે ફોરેસ્ટ, પોલીસ, આર્મી, પેરામિલિટરી ફોર્સિસ એના નિવૃત્ત છે। શેખ મેજર મોહમ્મદ અલી, જાટ રેજિમેન્ટ, વીર ચક્ર, માંગરોળના રાજ પરિવારના મોહમ્મદ શેખ સાહેબ અને બેગમ સાહેબ અને એના ભાઈ જાહિદ બાપુ કેપ્ટન, તેમ ઓર્ડનરી કેપ્ટનથી રિટાયર્ડ થઈ ગયા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એ કેપ્ટન હતા। અને માંગરોળ બાબત હું કહેવા માંગુ છું, માંગરોળ તાલુકાનો માંગરોળનો વતની હોવાથી, એક ક્ષત્રિય પરિવારમાંથી હોવાથી અને હું ખાખીથી નિવૃત્ત હોવાથી આ વાત કરું છું। ખાખીની બહુ મોટી જવાબદારી આવે છે। માંગરોળ છે સ્ટેટના જહાંગીર બાપુ હતા, જહાંગીર મિયા સાહેબ દાતાર મંદિરમાં જામફળ વેચતા અને નારિયેળીના પાંદડાની ચટાઈ બનાવીને વેચીને એનો ગુજારો કરતા। માંગરોળ સ્ટેટ રાજા માંગરોળના અને એ પસીનાની કમાઈ ખાતા એ શેખ પરિવાર। રાજાની કિંમત કેટલી હોય, પબ્લિકની એની વેલ્યુ શું હોય? આ માંગરોળ છે, માંગરોળમાં કદી કોમવાદ, જાતિવાદ, અરે અમારે અહીં ઘાંચી છે, શેખ છે, ફકીર છે, બધી કોમના માણસો છે અને હિન્દુના બધી કોમ। માંગરોળ એક અલગ ટાઈપનું છે અને માંગરોળમાં રાજપૂતના રાઇફલ એક પ્લાટૂન, કેન્દ્રીય રિઝર્વ પોલીસ, BSF, CRPF, ITBP, પેરામિલિટરી પોલીસ, NRD, SPG, NHG, RAF
હું કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સનો નિવૃત્ત હોવાથી અને આખા હિન્દુસ્તાનની કેપિટલમાં અને બહોળો અનુભવ હોવાથી આંતરિક સુરક્ષા અકાદમી માઉન્ટ આબુનો ઇન્સ્ટ્રક્ટર હોવાથી આઈપીએસ કોલેજ હૈદરાબાદ એના પણ મેં નોકરી કરેલી છે લાઇઝિંગમાં. પાછો મેં નક્સલાઇટ, ત્રાસવાદ, આતંકવાદ, પંજાબ, નાગાલેન્ડ, મિઝોપુર, મને નાગાલેન્ડ પોલીસ કઠિન સેવા પદક મળ્યું. નાગાલેન્ડ કઠિન પોલીસ સેવા પદક નાગાલેન્ડ. મુક્તિ વાહિની બાંગ્લાદેશમાં હું મારી નોકરી કરી આવ્યો 70 લાખથી 71. અને પછી મને સંગ્રામ મેડલ મળ્યું 71 વારનું. અને પછી હું પાકિસ્તાનને 92,000 કેદીઓની ઉપર નોકરી કરી. અને એને કેદીઓને અમે કેમ રાખ્યા? એક મહેમાનની તરીકે. એક ઇન્ડિયાની શું ઇમેજ છે, હિન્દુસ્તાનની શું ખમીર છે, અને એની મહેમાન ગતિ કેવી છે, એ પાકિસ્તાનના કેદી સૈનિકો યાદ કરે છે જે આપણે. અને આ માંગરોળની એક ખમીર એવું છે, આ માંગરોળ એક સ્થળ એવું છે, માંગરોળ સૌરાષ્ટ્ર ગુજરાતનું કાશ્મીર. અને માંગરોળમાં જે છે ઇન્ડિયામાં નથી ક્યાંય. મારું આટલું કહેવાનું એટલું જ છે કે આ સિનિયર સિટીઝન અને આ વૃદ્ધોને આવરવાનું જે કામ કર્યું આ ગુજરાતમાં ફર્સ્ટ મારા ખ્યાલથી હશે. આપણા ઘરમાં મા બાપ પણ છે. અરે અમે 78 વર્ષ અમને થઈ ગયા. 90 થી નિવૃત્ત છું. બીજી નોકરી કરી એમાં 9 થી નિવૃત્ત છું. અને હજુ મારું કામ કરીએ ને આ સ્વાસ્થ્ય અમારું જોડવાઈ ગયું છે. અમે રિસ્પેક્ટ કરો. બાળકોએ ધ્યાન રાખવું છે કે આપણા મા બાપ, આપણા પડોશી, આપણા વડીલ મોરબી ગમે તે નાત જાતના હોય ત્યાં મળીને હેલ્પ કરો, એને લિફ્ટ આપો, એને રિસ્પેક્ટ કરો, એનું કંઈ કામ આવે તો કરો. નીતિમત્તા, ઈમાનદારી, એક ખાકી, એક બેલ્ટ, ટાઇટલ શોલ્ડર. ગુજરાત પોલીસ હોય કે જેજીડી હોય કે રાજકોટ આરજેટી હોય, એ લાગી ગયું ને પછી હું જ છું. અને મારી ડ્યુટી સર્વસ્વ હું જ, મારો જ પાવર. અમે આઉટપોસ્ટમાં હોય કે ફિલ્ડમાં હોય ને અમારા અધિકારી આવે ને પાસવર્ડ ન કે એને સિલિન્ડર કરાવી દઈએ નો એન્ટ્રી. એટલે મારો કહેવાનો મતલબ છે ઈમાનદાર બનો, નીતિમત્તા કરો, સિનિયર સિટીઝનનું કામ કરો અને આપણું કામ કરો, કાંઈ વાંધો નહીં આવે. અને નવરાત્રમાં વ્યસન ને બીજું આપણું કામ કરો. હું હજુ મારા ખેતરમાં કામ કરું છું. 30 વીઘાનું પિયત કરું છું એકલો. હજુ કામ કરી જાઉં છું. આજ પણ મને ખ્યાલ આવ્યો અને પછી હું પાછું મારું કામ મૂકીને આવી ગયો. મારો કહેવાનો મતલબ એમ છે કે પાછું હું બીજી એક વાત આપને કહું કે મેં મારી નોકરી નક્સલાઇટ, ત્રાસવાદ, મુક્તિ વાહિની, 71 વાર, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, આસામ, ત્રિપુરા, મેઘાલય, બંગાળ, બિહાર, ઉડીસા, JNK અને લાસ્ટ પંજાબ શીખ ત્રાસવાદ. KPS ગિલ એ મારા અધિકારી હતા અને હું લાઇઝિંગ અધિકારી હતો. જોગીંદર સિંહ CBI નો ડાયરેક્ટર મારા IG હતા અને મેં એની નોકરી કરી પંજાબ ઓપરેશનમાં. ખેજડાબાદ અને રોપડ, ભાખડા નાંગલ અને એ પંજાબનો પણ મને પોલીસ પદક મળ્યું છે. અને આ બધી નોકરી એવી છે, ખાખીનો એક અર્થ આપને બતાવું. ખાખી જેટલી નોકરી કરે છે ને, જેટલી ડ્યુટી કરે છે ને, એને જેટલી પ્રોબ્લેમ છે ને કોઈ નથી જાણતું. એના બાળકોને ભણવાની નોકરી 24 કલાક રજા મળે નહીં, બીમાર હોય, પ્રસંગ હોય અને 24 કલાક નોકરી કરતા હોય. અને ઉપરથી ટેન્શન, બધાના દબાણમાં. અધિકારીઓ પર ફોન આવે, એક કોઈ વાર ઈમાનદારી કરી લઈને તરત બીજું કરાવે. આપણે જોઈએ શું થાય છે બધું કહેવાની જરૂર નથી. પણ નિષ્ઠાવાન, ઈમાનદાર, નીતિવત્તા, સ્વાદ સારું રહેશે, ઈશ્વર મદદ કરશે, અધિકારીઓ મદદ કરશે. જો બધા આમ થઈ જાય ને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, બધું સારું થઈ જશે. ઇન્ડિયામાં આવા માણસોની જરૂર છે. ભારતમાં આવા નિષ્ઠાવાન અને અમારો પોલીસ સ્ટાફ. અને હવે એક વાત કહું છું, જે પહેલાના પોલીસવાળા અભણ હતા, સક્ષમ નહોતા, દબાઈ જતા, રૂઢિ રિવાજ, જાતિવાદ, ધર્મવાદ, કોમવાદ થોડા ઘણા પલળી જતા. પણ હવેના છોકરા ગ્રેજ્યુએટ, વેલ સેટ, પગાર સારા, ઘરના સક્ષમ, રિટાયરના છોકરા કે એને ખેતીવાડી. એટલે હવે આપણે આ કંઈ આડાવડું કંઈ કરવાની જરૂર નથી. નીતિમત્તા, ઈમાનદારીથી કામ કરો. અને સિનિયર સિટીઝન્સ, ડોહાનું, મા બાપનું, બેન દીકરીનું, બાળકોનું ધ્યાન રાખો. આ હું એટલું કહીને વિરમું જ. કંઈ વધુ બોલાઈ ગયું તો હું સોરી, માફી માંગુ છું. ઓઝા સાહેબ જે પ્રમાણસર જે રીતે મારે સ્વાગત કરવું જોઈએ એ રીતે કરી ન શકતો એ મને માફ કરજો. પણ હૃદયમાં દરેક નાનાથી મોટા વસેલા છે. હું મારી એક વસ્તુ, પહેલે જાન લેના સીખો ફિર જાન દેના સીખો. પહેલે
जान लेना सीखो फिर जान देना सीखो। आ जान ज्યાં કાયા આપેલી છે એને સદુપયોગ કરો, કહેવાનો અર્થ એ છે। और फिर जान देना सीखो, समय आवे तो बीजा माटे अपनी जान कुर्बान कर दो, शहीद कर दो, देश माटे कुर्बान थई जाओ। 3 बातों को लोगों में जाहिर न करो। 3 बातों एवी छे કે વડવાઓએ વડીલોએ આપણા પૂર્વજોએ ના પાડી છે। આપણને વિચાર થાય છે કે આ કેમ ના પાડે છે? ભાઈ અમુક વસ્તુ સંકેત હોય, એમાં ભ્રમ હોય, એમાં ફાયદા હોય, નફા હોય, એટલે બતાવવામાં આવેલા છે। આપણી તાકાત, હું એવો બહાદુર છું, હું એવો સુરી છું ન કહો। કોઈ મને કહે તો એ કહી શકે, પણ તમે ન બતાવો તમારી સુરવીરતા। अपनी आमदनी, मारी तो आ आवक है, लाखों है, करोड़ों है, बिजनेस है, मारा आ है, ये पर न बताओ। अपनी औरत, अपनी लेडीज नो पण कोई अहवाल ना आपो, अहवाल ना आपो, प्राइवेट कहवाय, संकेत कहवाय। अपने लिए तो सब जीते हैं, उसको जीना नहीं कहते। मारी जात माटे तो हूँ जीवू छू, एने जीवन ना कहवाय। अपने लिए तो सब जीते हैं, उसको जीना नहीं कहते। अरे दूसरों के लिए जीते, उसको इंसानियत यानी फरिश्ता कहते हैं। बीजा माटे मरी पड़ो, बीजा माटे बलिदान आपो, बीजा माटे कुर्बान थई जाओ, आ देश माटे कुर्बान थई जाओ। હવે એક નાનું એવું પંક્તિ જરાક સંભળાવું છું તમને। हवाओं हिर्स वाला दिल बदल दे, हवाओं हिर्स वाला दिल बदल दे, मेरा गफलत में डूबा मेरा दिल बदल दे, मेरा गफलत में डूबा मेरा दिल बदल दे। હવે પછીનો ઉપક્રમ વડીલ વંદના માં પધારેલા વડીલોને સન્માનવાનો છે।